હાલો તમારો વાલો કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે રોજે રોજ મોજે મોજ 60 દિવસનો એકદમ ફ્રી ઝીરો લેવલ થી હીરો લેવલનો સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં આજે બીજો દિવસ છે ઈ પેલા ગઈકાલનો પેલો દિવસ અને તમે જો એકદમ બેઝિક કર્તા ક્રિયાપદ કર્મ વિશેષણ ક્રિયા વિશેષણ સહાયકારક ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ પ્રિપોઝિશનના શબ્દ કંજક્શનના શબ્દ ડબલ એટના શબ્દ અને બધા જ કરતા અને કયા ટોપિકનો સંપૂર્ણ 60 દિવસનો રોડ મેપ જોરદારનો ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આજે આપણે આવી ગયા છીએ તમે જોઈ શકો છો 17 નિયમ અંગ્રેજી વાંચતા લખતા કરી દેશે અંગ્રેજીનું બીજું પગથિયું એ પહેલા અંગ્રેજીનું ગઈકાલનું પહેલું સ્ટેપ પાર 60 દિવસ 60 વિડીયો 60 પીડીએફ ફાઇલ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવડે કેમ નહીં આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે આ 17 નિયમ અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવાના 17 નિયમ જોરદારના છે પણ એ પહેલા આપણી ચેનલમાં તમારા સાથ સહકારથી ટૂંક સમયમાં યુટ્યુબમાં 43,000 ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજમાં દરેક પોસ્ટમાં ઉચ્ચાર આવે છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર અંગ્રેજી વાંચવામાં એકદમ સરળતા રહીએ અને વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે આ 60 દિવસના કોર્સ માટે 60 દિવસ 60 વિડીયો 60 પીડીએફ ફાઇલ ફ્રી પણ તમે ગઈકાલનો વિડીયો જોઈ લેજો દરેક વિડીયોમાં એક ટાસ્ક છે અને 100% તમે પૂરું કરી દેશો જ દરેક વિડીયોમાં માત્ર ને માત્ર 500 લાઈક અને માત્ર 2000 વ્યૂ બસ જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ખૂબ અગત્યની સિરીઝ આ કોર્સ છે ચેલેન્જ અંગ્રેજી બોલવાનું સપનું તમારું સાકાર થઈ જશે તમે દરરોજ સમયસર 9 વાગે જોડાઈ જાજો બીજું કાંઈ નહીં રેડી ચાલો થઈ જાવ તૈયાર ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા બંનેમાં નિરલ અઘારા અને 5 સબસ્ક્રાઇબર કરાવજો અને ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો 500 લાઈક થઈ જાવ તૈયાર 60 દિવસ 60 વિડીયો 60 પીડીએફ ફાઇલ આજે બીજો દિવસ છે દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવશે અને ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ચાલો થઈ જાવ તૈયાર 17 નિયમ ખૂબ અગત્યના છે આ 17 નિયમ અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવા માટેના 17 નિયમો ખૂબ અગત્યના છે ચાલો નિયમ નંબર 1 અંગ્રેજી કઈ રીતના પહેલા વાંચવું અંગ્રેજીનું પહેલું પગથિયું અંગ્રેજીમાં કઈ રીતના પહેલા વાંચવું કઈ રીતના તો ચાલો જ્યારે કોઈ સ્પેલિંગમાં ડબલ ઓ તમે જોઈ શકો છો બધાયમાં ડબલ ઓ છે બધાય સ્પેલિંગમાં ડબલ ઓ છે જ્યારે સ્પેલિંગમાં ડબલ ઓ આવતો હોય ત્યારે જે અક્ષરની પાછળ જો જસ્ટ એક્ઝામ્પલ તમે જોવો જોઈએ જે અક્ષરની પાછળ ડબલ ઓ આ ડબલ ઓ કેની પાછળ છે બી ની વાહે ડબલ ઓ હે તો ઈ અક્ષરને દીર્ઘાવાળું ઉ એટલે કે દીર્ઘાવાળું ઉ લગાડીને વંચાય અથવા બોલાય છે બી નો શું થાય જો બી નો બ પછી ડબલ ઓ એટલે ઉ અને કે નો ક બ પ્લસ ઉ એટલે બઉ ક થઈ ગયું બુક જો ચાલો બઉ એટલે બુક લઉક લુક પુલ ટઉક ટૂક ગુડ ગુડ નૂન મૂન મૂડ સૂન દરેક અક્ષરની જે અક્ષરની પાછળ ડબલ ઓ આવતું હોય એને દીર્ઘાવાળું ઉ ચાલો રઉફ ફૂલ પીઆર જો પીઆર જો પીઆર આ પીઆર ની વાહે ડબલ ઓ હે તો પીઆર થઈ જાય ભેગું પ્ર
પ્ર પ્ર પ્ર પ્ર પ્રૂફ જો આવ્યું એસટી સ્ટ 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 સ્ટૂલ આ ઉડ ઝેડ એટલે જ જ ઉ એસપી સ્પ 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 સ્પૂન ર ઉ મ તમે જો તો ખરા ડબલ ઓ એટલે ઉ ડબલ ઓ એટલે ઉ બ ઉ ક લ ઉ ક પુલ ટૂક ગુડ નૂન મૂન મૂડ સૂન રૂફ ફૂલ પ્રૂફ ઝૂ વુડ સ્ટૂલ સ્પૂન રૂમ ડબલ ઓ આવતું હોય દીર્ઘાવાળું ઉ બરાબર ચાલો બીજો નિયમ જો સ્પેલિંગમાં એ ડબલ એલ જે સ્પેલિંગમાં એ ડબલ એલ તમે જોઈ શકો છો એ ડબલ એલ આવે છે બધામાં ત્યારે જે અક્ષરની પાછળ એ ડબલ એલ હોય જસ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે બી એ ડબલ એલ જે અક્ષરની પાછળ એ ડબલ એલ આવતું હોય તે અક્ષરને ચાલો બી નો બ તે અક્ષરને કાનો અને માત્રા પ્લસ લ કાનો અને માત્રા પ્લસ લ એટલે કે જો આને વચ્ચે ઓલ જો આમ હોય ને બી એ ડબલ એલ બી નો બ અને આને શું વચાય ઓલ બ પ્લસ ઓલ બ અને ઓ થઈ જાય ભેગું એટલે બો અને લ બોલ થઈ ગયું બોલ જે અક્ષરની પાછળ એ ડબલ એલ હોય એ અક્ષરને કાનો અને માત્રા પ્લસમાં લ કાનો માત્રા પ્લસ લ થઈ ગયું બોલ અહીં જો તમને આવો ઉચ્ચાર સંભળાતો હશે ઓલ ચાલો ખાલી આમાં ઓલ આમાં ફ ઓલ આમાં કાનો માત્રા બ ઓલ આમાં વ ઓલ હોલ આમાં ટ ઓલ ટોલ આમાં સ્મ ઓલ સ્મોલ આમાં મ ઓલ મોલ ઓલ ફોલ બોલ હોલ ટોલ સ્મોલ મોલ હવે જો સ્પેલિંગમાં આઈએનડી આવતું હોય ત્યારે જે અક્ષરની પાછળ આમાં કોઈ વાંચ્યું ફાલ બાલ વાલ સ્માલ તાલ આવું ન થયું એ ડબલ એલ ઓલ એટલે ઓલ ચાલો જો સ્પેલિંગમાં આઈએનડી આવતું હોય ત્યારે જે અક્ષરની પાછળ જોઈએ આપણે જે અક્ષરની પાછળ આઈએનડી આવતું હોય જોમાં કેની પાછળ આઈએનડી આવ્યું તો ત્યારે તે અક્ષરને માત્રા પ્લસ ઇન્ડ તો કા ઇન્ડ હકીકતમાં જો આમ હોય કે આઈએનડી કે નો ક અને આઈએનડી એટલે શું થાય જો આ ઇન્ડ ક પ્લસ આ થાય ભેગું કા ઇન્ડ કોઈ વાંચ્યું કિંડ બિંડ ફિંડ મિંડ બ્લિંડ નું વચાય આઈએનડી એટલે આઈન્ડ ક આઈન્ડ માત્રા પ્લસમાં ઇન્ડ ક આઈન્ડ બ આઈન્ડ ફાઇન્ડ મ આઈન્ડ બી એલ ભેગું બ્લ 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 બ્લાઇન્ડ આમાં ઓલ ફોલ બોલ વોલ ટોલ સ્મોલ મોલ આમાં ઇન્ડ કા ઇન્ડ બા ઇન્ડ ફા ઇન્ડ મા ઇન્ડ બ્લાઇન્ડ અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવા માટેના નિયમ ખૂબ અગત્યના છે મિત્રો આવા નિયમ તમે ક્યાંય જોયા હશે નહીં વિડીયો જેટલો લોંગ છે એટલો તમારા માટે ખૂબ અગત્યનો છે તમારા માટે દિવસ રાત એક કરીને આ સિરીઝ બનાવી છે 60 દિવસ 60 વિડીયો 60 પીડીએફ ફાઇલ આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે અંગ્રેજી બોલતા કરી દેશે જો આમાં શું હતું આઈએનડી આમાં છે આઈએનજી ચાલો મિત્રો હવે શું છે આઈએનજી જો સ્પેલિંગમાં આઈએનજી આવતું હોય ત્યારે જે અક્ષરની પાછળ આઈએનજી હોય જે અક્ષરની પાછળ
જે અક્ષરની પાછળ આઈએનજી હોય, જસ્ટ એક્ઝામ્પલ, જો જસ્ટ એક્ઝામ્પલ KING, જો KIND જો જોઈ કાઇન્ડ શું છે કાઇન્ડ, આમાં ING છે, તો જે અક્ષરની પાછળ ING હોય એ અક્ષરને આ રસવાય, જો આને રસવાય કહેવાય, આને દીર્ઘાય કહેવાય, રસવા વાળું ઉ, આ દીર્ઘા વાળું ઉ, અને પ્લસમાં રસવાય અને મીંડું અને પ્લસમાં ગો, એટલે હકીકતમાં આવું હોય, જો હકીકતમાં આવું હોય KING, કો પ્લસ ઇંગ, આ બે ભેગું થાય એટલે થાય કિંગ, બરાબર. ચાલો, જે અક્ષરની પાછળ ING હોય તો ઈ અક્ષરને રસવાય, મીંડું અને ગો, સિંગ, TH નું થ, થિંગ, કિંગ, રિંગ, BR એટલે બ્ર 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 બ્ર, બ્રિંગ, રિંગ, બ્રિંગ, સિંગ, થિંગ, કિંગ. તમે જો તો ખરા. ચલો, IGHT આવતું હોય ત્યારે જે અક્ષરની પાછળ IGHT હોય, જસ્ટ એક્ઝામ્પલ આપણે બોલીએ છીએ નાઇટ, પણ કઈ રીતના હોય, જે અક્ષરની પાછળ IGHT આવતું હોય તો એને વચાય છે આઈટ, શું વચાય આઈટ, ન અને આ થાય ભેગું એટલે ના ઈટ. તો જે અક્ષરની પાછળ IGHT આવતું હોય એને માત્રા, ચાલો એન ની વાય માત્રા અને પ્લસમાં ઈટ, ન આઈટ, ફ આઈટ ફાઇટ, ટ આઈટ ટાઈટ, લ આઈટ લાઈટ, બ્ર 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 બ્ર, બ્ર આઈટ, સ આઈટ સાઈટ. જો ટુ ન, જો ટૂન ટૂન ટૂન, ટૂન ટૂન અને આઈટ, ટુનાઈટ ટુનાઈટ, મ આઈટ માઈટ માઈટ, નાઇટ, ફાઇટ, ટાઈટ, લાઇટ, બ્રાઇટ, સાઇટ, ટુનાઇટ, માઇટ. આમાં ઇંગ, સિંગ, થિંગ, કિંગ, રિંગ, બ્રિંગ. તમે જો તો ખરા. આવું તમે ક્યાંય જોયું હશે નહીં. ચાલો, લોકો વાંચવામાં ભૂલો કરે છે, ખાસ યાદ રાખજો. એ પછી, ચાલો એ પછી વાય, એ પછી વાય, એ પછી વાય, એ પછી વાય આવતો હોય ત્યારે ઉચ્ચાર શું થાય? એ થાય હો, એ. જો આમ ન થાય, DAY હોય તો ડે, ડે નહીં. ચાલો, AY એટલે એ, ડી નો ડ, ડ પ્લસ એ શું થાય? ડે. એ, મો પ્લસ એ એટલે મે, સ એ સે, પ એ પે, પ્લો 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 પ્લો, પ્લો પ્લસ એ એટલે પ્લે, એસટી સ્ટ એ સ્ટે, પ્લ પ્લ એ ક્લે. આમ નું થાય હો, પ્લે સ્ટે એમ નહીં, પ્લે. જો અહીં એ આવતું હોય, સ્ટે, ક્લે, પે, સે, મે, ડે. ચાલો, ઓ પછી વાય આવતું હોય, ઓ પછી વાય તો ઉચ્ચાર શું થાય? ઓ, ઓય. જો એ પછી વાય હોય ને તો ખાલી ફક્ત એ, ઓ પછી વાય હોય ત્યારે ઓય. જસ્ટ એક્ઝામ્પલ JOY, જેનો જ પ્લસ ઓવાય એટલે ઓય. જ અને ઓ કરો ભેગું, જ ઓ જો, જોય. ચાલો, જ ઓય, જોય, બ ઓય, બ પ્લસ ઓય એટલે બોય, રોય, ટોય, લોયલ. આમાં એ, ડે, મે, સે, પે, પ્લે, સ્ટે, ક્લે. આમાં ઓય, જોઈ, બોય, રોય, ટોય, લોયલ. આવો શબ્દ આવતો હોય વચ્ચેમાં ઓય. વિડીયો જેટલો લોંગ છે એટલો તમારા માટે ઉપયોગી છે મિત્રો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો, ઓ પછી આઈ આવે ત્યારે ઉચ્ચાર ઓય થાય, ઓય. જો ઓ, આમાં ઓ ય, આમાં ઓ ઈ, ઓ ઈ, ઓ ઈ.
ઓ ઈ, ઓ પછી આઈ એટલે ઓ ઈ ને એલ એટલે લ, ઓઈલ. આમાં સ પ્લસ ઓઈ અને પ્લસ લ શું થાય? જાવું થાય સ પ્લસ ઓ એટલે સો, સોઈલ. ચાલો ઓઇલ, સ ઓઇલ, સોઇલ, બ ઓઇલ, બોઇલ, ક ઓઇલ, કોઇલ, મ ઓઇસ્ટ, મોઇસ્ટ. ચાલો જો સ્પેલિંગમાં જો ડબલ ઓ આવતો હોય, ડબલ ઓ, ત્યારે શું થાય? ડબલ ઓ માં શું આવે છે? ઉ, લુક, બુક. આમાં શું છે? ડબલ ઈ. તમે જોઈ શકો છો બધાયમાં ડબલ ઈ છે. ત્યારે જે અક્ષરની પાછળ, જસ્ટ એક્ઝામ્પલ, જે અક્ષર આમાં મીનો મ, જે અક્ષરની પાછળ ડબલ ઈ હોય, જો એમની પાછળ ડબલ ઈ છે તો તે અક્ષરને દીર્ઘાય ઈ, દીર્ઘાય ઈ, આ રસવાય અને આ દીર્ઘાય ઈ લગાડીને લખાય અથવા વંચાય છે. હકીકતમાં આવું થાય. એમ ડબલ ઈ ટી હોય ને એટલે મીનો મ પ્લસ ઈ અને ટ એટલે મ પ્લસ ઈ એટલે મી, મીટ. આવો ઉચ્ચાર આવતો હોય ઈ. સ ઈ, સી, બ ઈ, બી, ની, ન ઈ ડ, મ ઈ ટ, મીઠ. કી પ, ટ્ર 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 ઈ, ફ્ર 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 ઈ, સ્પ 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 ઈ ડ, સ્પીડ. હ ઈ લ, હિલ. ગ્ર ગ્ર ઈ ન, ગ્રીન. ફ ઈ ટ, ફીટ. ફ ઈ ડ, ફીડ. સ સ સ સ ઈ પ, સીપ. વ ઈ ક, વીક. સી બી ની ડ, મીટ. કીપ, ટ્રી. ફ્રી, સ્પીડ. હીલ, ગ્રીન. ફીટ, ફીડ. સીપ, વીક. દીર્ઘાવાળું, સોરી માફ કરજો, દીર્ઘાય ઈ આવે છે, ડબલ ઈ હોય ત્યારે. જો હવે ઈ હોય ને ઈ તો ત્યારે પણ દીર્ઘ આવે છે, પરંતુ એનો ઉચ્ચાર આમાં લાંબો સ્વર આવે, આમાં આવે છે ટૂંકો સ્વર આવે છે, ટૂંકો સ્વર. ઈ એમાં ડબલ ઈ હોય તો દીર્ઘાય, આમાં પણ દીર્ઘાય, પરંતુ ઓલો ઊંડો સ્વર, આ ટૂંકો સ્વર, ઓલો લાંબો સ્વર. સ ઈ, સી, જો ઈ એટલે ઈ, બી ચ, ડ્ર, ડ્ર ઈ મ, ઈ ચ, ફ ઈ સ્ટ. ઓની જેમ જ છે. ઓલો ઊંડો સ્વર આવે, લાંબો સ્વર, આ ટૂંકો સ્વર. નીટ, રીડ, સ્ટીલ, ટીચ ને વીક. આ ટૂંકા સ્વર છે. લાંબો સ્વર આવે. ચાલો ઓ એ, ઓ એ આવતું હોય, જે અક્ષરની પાછળ ઓ એ હોય, જસ્ટ એક્ઝામ્પલ આર ઓ એ ડી, જે અક્ષરની પાછળ રનો આર ઓ એ હોય તો એને જો કાનો અને માત્રા અને પ્લસમાં, બસ કાનો માત્રા અને પ્લસમાં ડી નો ડ, રોડ. હકીકતમાં આવું હોય આર ઓ એ ડી. આર એટલે ર, પ્લસમાં ઓ એ એટલે ઓ અને ડ, રોડ, રોડ. ને યાદ રાખજો, જ્યારે બે સ્વર બાજુમાં આવતા હોય, જો ઓ પણ સ્વર છે, એ પણ સ્વર છે, ત્યારે ઉચ્ચાર પેલા સ્વરનો થાય છે. ઓ એ તો શું છે? ઓ. ઓ એ શું છે? ઓ. ચાલો ર ઓ ડ, સ ઓ પ, લ ઓ ડ, લોડ. લ ઓ ન, લોન. લ ઓ ફ, લોફ. ગ ઓ ટ, ગોટ. ક ઓ લ, કોલ. બ્ર 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 ઓ ડ, બ્રોડ. બધામાં ઓ આવતું હશે. રોડ, શોપ, લોડ, લોન, લોફ, ગોટ, કોલ, બ્રોડ. આમાં ઓ એ હતું, આમાં શું છે? ઓ આઈ.
જો સ્પેલિંગમાં ઓ આઈ આવતું હોય ત્યારે જે અક્ષરની પાછળ ઓ આઈ આવે, જસ્ટ એક્ઝામ્પલ, ચાલો જે અક્ષરની પાછળ સીનો ક, ચાલો ઈ સિવાય આ તમને બહુ યાદ હશે, જોઈન. જે અક્ષરની પાછળ ઓ આઈ આવતું હોય તો ત્યારે અક્ષરને કાનો, માત્રા પ્લસમાં ઈ, બરાબર. જો પ્લસ ઓ એટલે જો, ઈ ન, એટલે આમ હોય જસ્ટ એક્ઝામ્પલ કે બી ઓ આઈ એલ, તો એને કાનો, માત્રા ઈ અને લ, બોઈલ. ચાલો ઓઈલ, સ ઓઈલ, જ ઓઈન, જોઈન્ટ, બ ઓઈલ, ક ઓઈન, ક ઓઈલ, સ્પ ઓઈલ. આમાં ઓ રોડ, શોપ, લોડ, લોન, લોપ, ગોટ, કોલ, બ્રોડ. આમાં ઓઇલ, ઓઇલ, સોઇલ, જોઈન, જોઈન્ટ, બોઇલ, કોઈન, કોઇલ, સ્પોઇલ, સ્પોઇલ. ચાલો જો સ્પેલિંગમાં TION, જો TION, જો સ્પેલિંગમાં TION તમે જોઈ શકો છો બધામાં TION છે ત્યારે શું વચાય એને? સન. શું વચાય? સન. જસ્ટ એક્ઝામ્પલ NATION. ચાલો TION એટલે સન, એન નો ન અને આ શું છે? એ. આ જો આવું થાય ન પ્લસ એ પ્લસ સન, કરો ભેગું, ન એ એટલે ને સન, થઈ ગયું ને સન, ને સન. ચાલો મેન્શન, કએપ્શન, લોકેશન, લોકેશન, વેકેશન, વેકેશન, સ્ટેશન, સ્ટેશન, નોએશન, નેશન, ઓપ્શન, ઓપ્શન, મોશન, મોશન, ફંક્શન, ફંક્શન, ઇલેક્શન, સન, એજ્યુકેશન, એજ્યુકેશન, ડાયરેક્શન, એક્શન. મારી જે સન આવે છે, શું આવે છે? સન. મેન્શન, કેપ્શન, લોકેશન, વેકેશન, સ્ટેશન, નેશન, ઓપ્શન, મોશન, ફંક્શન, ઇલેક્શન, એજ્યુકેશન, ડાયરેક્શન, એક્શન. તમે જો તો ખરા ઇતિહાસમાં, યુટ્યુબમાં પહેલી વાર આવું તમે ક્યાંય જોયું હશે નહીં. TION એટલે શું હતું? સન. હવે શું છે? TURE, ચોર. શું છે? ચોર. તમે જોઈ શકો છો TURE સ્પેલિંગના અંતે છે, સ્પેલિંગના અંતે છે. જો NATION, NATURE. ઘણા બધા લોકો આને શું વાંચે ખબર છે? નટુરે. નટુરે નહીં. ચાલો TION એટલે સન, ન એ ને સન, ન એ ને અને આને વચાય ચર, નેચર, નેચર, કલ્ચર, ફર્નિચર, લેક્ચર, મિક્સચર, ન એ ચર, પિક્ચર, સિગ્નેચર, વલ્ચર, ટેમ્પરેચર, ટેમ્પરેચર, એગ્રીકલ્ચર. આમાં શું છે? ચર. કલ્ચર, ફર્નિચર, લેક્ચર, મિક્સચર, નેચર, પિક્ચર, સિગ્નેચર, વલ્ચર, ટેમ્પરેચર, એગ્રીકલ્ચર. તમારા માટે તનતોડ મહેનત કરીને આ સિરીઝ બનાવી છે. આગલો વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો. નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ 17 નિયમ
અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવા માટેના છે. ખૂબ અગત્યનો વિડીયો છે. તમારા માટે તનતોડ મહેનત કરીને આ સિરીઝ બનાવેલી છે. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને પણ તમે ગ્રુપમાં શેર કરી નાખો જેથી એ પણ ઘરે બેઠા અંગ્રેજી શીખી શકે. 60 દિવસ તમારું સપનું સાકાર કરશે આ ચેનલ, આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે. ચેલેન્જ. ચલો, આ 17 નિયમ અગત્યના છે. અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવા માટેના આ નિયમ. એ પહેલા લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સત્તર નિયમ અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચતા કરી દેશે. અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે એમાં દરેક પોસ્ટમાં ઉચ્ચાર આવે છે. 5 ગ્રુપમાં શેર કરી નાખજો. 5 સબસ્ક્રાઈબર કરાવજો. ચેલેન્જ. અને દરેક વિડીયોમાં 500 લાઈક અને 2000 વ્યૂ એટલે PDF ફાઇલ ફ્રી. 60 દિવસનો કોર્સ છે. આજે બીજો દિવસ હતો, આવતીકાલે ત્રીજો દિવસ. 60 દિવસ, 60 વિડીયો, 60 PDF ફાઇલ. દરરોજ રાતે 9 વાગે હસતા હસતા ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો અને ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે ગ્રુપમાં એડ કરી દઈશ. એ પહેલા લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. 2 દિવસ પૂરા થઈ ગયા છે. તમે આજે નવા હોય તો તમે આગલો વિડીયો જોઈ લેજો. દરરોજ વિડીયો જોતા રહેજો. દરરોજ તમે અડધી કલાક આપતા રહ્યો. એકદમ ઘરે બેઠા ફ્રીમાં અંગ્રેજી બોલતા થઈ જશો. ચેલેન્જ. સંપૂર્ણ જવાબદારી. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે ત્રીજો દિવસ. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.